મહત્વના સમાચાર પર નજર કરીશું. વાત અમદાવાદની. અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. ગરમીથી બચવા માટે અમદાવાદીઓ સ્નો પાર્ક પહોંચ્યા. સ્નો પાર્કમાં -4 ડિગ્રી તાપમાનથી અમદાવાદીઓએ મજા માણી. અમદાવાદીઓએ રજાના દિવસે સ્નો પાર્કમાં મજા માણી ત્યારે સતત તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. સુરતમાં 34 ડિગ્રી, રાજકોટમાં 36 ડિગ્રી આસપાસ અને અમદાવાદમાં સૌથી વધારે 41 ડિગ્રી આસપાસ તાપમાનનો પારો પહોંચ્યો છે. ત્યારે અમદાવાદીઓ આ તાપમાનથી બચવા માટે, આ લૂ ગરમીથી બચવા માટે સ્નો પાર્ક પહોંચ્યા. રાજ્યના હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, રાજકોટ, સુરત, બરોડા, જામનગર અને સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લગભગ 41 ડિગ્રીથી વધુ તાપમાન અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યું છે. લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે. ગરમીનો જે પારો છે તે સતત વધી રહ્યો છે, પરંતુ એક બાજુ આજે રવિવાર છે અને રવિવારમાં પણ જે ગરમીનો પારો છે તે ખૂબ વધ્યો છે. ત્યારે અહીંયા લોકો સ્નો પાર્કમાં આવ્યા છે, બરફની મજા લઈ રહ્યા છે. ગરમીને કહી શકાય કે ગરમીને માત આપવા માટે પરિવાર સાથે લોકો અહીંયા આવ્યા છે અને એક અલગ પ્રકારનું જ વાતાવરણ અહીંયા છે. -4 ડિગ્રીનું તાપમાન અત્યારે સ્નો પાર્કમાં છે. ખાસ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. અમદાવાદમાં 41 ડિગ્રીનું તાપમાન અને આપણે અત્યારે અમદાવાદમાં છીએ, પરંતુ સ્નો પાર્કમાં ગરમીને લઈને કેવી રીતનું આ આખું પ્લાનિંગ કર્યું તમે? ગરમીથી બચવા સન્ડે છે આજે, તો બધા એન્જોય કરવા માટે આ થોડું ઠંડકમાં આવ્યા છીએ. એમ બહાર થોડું વધારે તાપમાન છે આજે. શું બહાર રહેવા એવું ખરી? ના, થોડું આમ ગરમી તો લાગે થોડી વધારે. અને અહીંયા આવીને કેવું લાગ્યું? બહાર અત્યારે 41 ડિગ્રી ઉપર તાપમાન છે. બહુ ગરમીનો પ્રભાવ છે. અત્યારે અંદર અહીંયા આવીને કાશ્મીર જેવી ફિલિંગ આવી રહી છે. સ્નો પાર્કમાં આવવાથી ખરેખર અહીંયા કાશ્મીરની ફિલિંગ આવી રહી છે. તો ખરેખર એક વખત વિઝિટ કરવા જેવી છે. અહીંયા બહાર તમે ગરમી પુષ્કળ ગરમી હતી, દુપટ્ટો બાંધીને પણ આવ્યા હશો ફેસ ઉપર કે ચહેરો કાળો ના પડી જાય, અને અહીંયા એકદમ ફ્રી. હું એમ કઉ છું કે અહીંયા આવવું જ જોઈએ. એકદમ આઈસ છે, કાશ્મીર જેવું લાગી રહ્યું છે અને બહાર બહુ જ ગરમી છે. ગરમીનો અનુભવ કેવો? બહુ જ છે. તો શરૂઆત પણ હજુ શરૂઆતમાં જ વધારે છે, એટલે અહીંયા આવવું જોઈએ, વિઝિટ કરવી જોઈએ. ચોક્કસથી તમે જે રીતના જોઈ રહ્યો છો, બાળકો પણ અહીંયા સ્નોથી રમી રહ્યા છે. નાના હોય કે મોટા હોય, તમામ લોકો સ્નોથી અત્યારે હાલમાં રમી રહ્યા છે અને ગરમીને માત આપી રહ્યા છે. કહી શકાય કે અત્યારે રોડ ઉપર અમદાવાદ શહેરમાં 41 થી 42 ડિગ્રી ગરમીનો પારો છે, પરંતુ ગરમીથી બચવા માટે લોકો હવે સ્નો પાર્કનો સહારો લઈ રહ્યા છે અને અહીંયા એક અલગ પ્રકારનો જ માહોલ છે. -4 ડિગ્રી છે, એટલે કે ગરમીને માત આપવા માટે લોકો હવે પૈસા ખર્ચીને પણ ગરમીથી બચવા માટે અવનવા તરકીબો કરી રહ્યા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.